હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તો અમારી ચેનલની અંદર. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ એએમસીની અંદર જે જુનિયર ક્લાર્ક છે, તો આ ક્યાં જુનિયર ક્લાર્ક? તો કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જેટલા સ્કૂલ આવે છે એની અંદર જેટલા જુનિયર ક્લાર્ક હોય છે તો એની ભરતી છે. એની અંદર અરાઉન્ડ 14,000 જેટલા ફોર્મ ભરાણા છે અને 34 જેટલી જગ્યા છે. તો એની ડેટ આવી ગઈ છે 27/4. તો હવે દુવિધા એ છે કે આ દિવસે આપણે ડીવાયએસઓ, હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફની મેન્સ પણ છે, બરાબર? તો આ બંનેમાંથી કઈને વધારે પ્રાયોરિટી અપાય? હવે આટલા દિવસોમાં જો તમારે એએમસી જુનિયર ક્લાર્કની તૈયારી કરવી છે તો કઈ રીતના કરી શકાય, કોઈ કોર્સ છે કે શું છે, એના વિશે આપણે વાત કરશું. તો પહેલાં તો જો મોસ્ટ ઓફ તો હાઈકોર્ટની એક્ઝામ આપશે. હવે તો એમાં જે કોર્ટ મતલબ કે ઘણાએ મેસેજ કરે છે તારીખ ચેન્જ કરવા માટે, મેલ કરે છે, પણ હવે ચાન્સીસ બહુ ઓછા છે. તો વાત કરીએ આપણે કે શેની તૈયારી કરી શકાય, અને સિલેબસ પણ એકદમ ટૂંકો છે. તો આની એએમસી જુનિયર ક્લાર્ક છે ને, જેણે પણ આની થોડી ઘણી તૈયારી કરેલ હોય તો એ આ વધારે પ્રિફર કરે, કેમ કે મોસ્ટ ઓફ પબ્લિક છે વિદ્યાર્થી એ હાઈકોર્ટ ડિવાઇસો અને બેલીફ તરફ જશે. એટલે અહીંયા પહેલાં તો કોમ્પિટિશન ઘટશે. બીજું, સિલેબસ એકદમ નાનો છે. 20 દિવસની અંદર કરવું હોય તો સિલેબસની અંદર આપણે વાત કરીએ તો એક તો છે એક્ટ છે ટોટલ, બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ, પ્રાથમિક શિક્ષણ એક્ટ અને ગુજરાત મુલકી સેવા નિયમો. જે મુલકી સેવા નિયમો છે એ પ્રી સર્વિસ એક્ઝામ, જે અમારે જે જોબ હોય એની પ્રી સર્વિસ એક્ઝામ લેવાય તેમાં આ નિયમો હોય છે. તો એ ટોટલ 30 માર્ક્સનું છે. આની પીડીએફ હું તમને શેર કરી દઈશ ટેલિગ્રામની અંદર, એટલે તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો આ એક્ટ 10 એક્ટ કરી આવે છે. સામાન્ય જ્ઞાન 10 માર્ક્સનું છે, નોર્મલ છે ને 10 માર્ક્સનું વર્તમાન પર અડધી કલાકની એક્ઝામ છે, નાનકડું એવું છે. તો જેને પણ એમ રિસ્ક હોય કે ભાઈ સારા લોકો હોશિયાર છે એ તો વાંચ જવાના છે ડીવાયએસ અને બેલીફ તરફ. હવે એમ થાય કે ભાઈ હવે ભેગું એમાં થાય એમ નથી, એની તૈયારી કરેલ નથી અને આ થોડું થઈ જાય એમ છે, તો આ તરફ વળી શકો. તો પહેલાં આપણે વાત કરીશું કે ભાઈ આની તૈયારી કરવી હોય તો કઈ રીતના કરી શકાય. તો પહેલાં તો મેં તમને કીધું એમ કે આ એક્ટ છે તમને શેર કરી દઈશ. સામાન્ય જ્ઞાન તો કોઈ પણ જીકેની બુકમાંથી તમે કરી લેવું, બાકી કરંટ અફેર માટે કોઈ પણ યુવા કે આઈસ કે કોઈ પણ મેગેઝિન તમે કરી શકો, એટલે ડન છે. અને બીજું કે આલાપ એકેડમી છે, આપણે એના વિશે ચર્ચા કરીએ. આલાપ એકેડમી કરીને છે. તો એ એકેડમી છે એ ગુરુ અને શુક્ર 24 અને 25 તારીખે એક વર્કશોપ લઈને આવી રહ્યો છું આના માટે, એએમસી માટે. તો એ વર્કશોપ છે એ અરાઉન્ડ 500-600 પ્રાઇઝ એની છે, પણ આપણા સ્ટુડન્ટ મતલબ કે આપણા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર છે એના માટે ઓફર છે કે એ ફ્રીમાં 5 વિદ્યાર્થીઓનું ફ્રીમાં ગીવ અવે કરીશ. તો તમારે કંઈ નથી કરવાના, માટે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં તમારે કરવાનું છે એએમસી કેપિટલમાં, પાછળનો મોબાઈલ નંબરના તમારા 2 આંકડા, કોઈ પણ નંબર હોય એ લખી અને કોમેન્ટ કરવાનું છે. તો તમારું 20 એપ્રિલની આસપાસ હું તમારું ગીવ અવે રિઝલ્ટ આપીશ. એ કોઈ પણ 5 જણાને વર્કશોપ ફ્રીમાં મળશે. ત્યાં સુધી તમારી રીતના થોડું પ્રિપેરેશન હાથે રીડિંગ ને એવું કરો. પછી જે વર્કશોપ 23-24 આવશે, રોજનો 8-8 કલાકનો વર્કશોપ હશે, તો એનાથી તમારે બેનિફિટ થશે અને લાસ્ટ રિવિઝનમાં તમને ફાયદો થશે. ત્યાં સુધી તમે આનો વેઇટ કરી શકો છો. અને બાકી તમે ત્યાં સુધી તમે આ બધા જે નિયમો છે બધા એકવાર વાંચી જાઓ. સામાન્ય જ્ઞાન જીકે અને કરંટ અફેર તમે ઓલરેડી કરેલું હશે તો એ કરી શકો છો. બાકી આલાપ એકેડમીનો છે એનો કોર્સ પણ એક અવેલેબલ છે, તો એ પણ તમારે પરચેસ કરવો હોય તો એની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાંથી તમને ઇઝીલી મળી જશે. તો આ પ્રકારનું આખું છે. હવે એમ થાય કે ભાઈ આપણે એએમસી જુનિયર બોર્ડ ક્લાર્કની જગ્યાની ભરતી તૈયારી કરતા જ નથી, તો હવે આપણે હાઈકોર્ટ ડીવાયએસ અને બેલીફ માટે શું કરશું ભાઈ? તો એના માટે એક જ વસ્તુ કરી શકાય, એક તો રિવિઝન, બરાબર? એન્ટરટેનમેન્ટ એની જગ્યાએ 3 વખત રિવિઝન. તો તમારે મેક્સિમમ રિવિઝન કરવું પડશે પહેલાં તો, બરાબર? જો વાંચેલું હોય તો થોડું ઘણું રિવિઝન મેક્સિમમ કરશો તો એ બેનો બેનિફિટ. અને પછી મોક્સ આપશો ભાઈ તો ફાયદો થશે. તો મોક્સ તો આપણે સ્ટડી બ્લોક જીપીએસસી એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ જ જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ પણ તમારે અહીંથી એની મોક ટેસ્ટ આપવાની. છેલ્લા ટાઈમમાં કંઈ નહીં કરવાનું, મોક ટેસ્ટ આપવાની અને પ્રેક્ટિસ જ કરવાની, બાકી રિવિઝન સાથે. બસ બીજું કંઈ નવું કરવા જેવું નવું આમાં કરાય નહીં હવે, કેમ કે વધારે પછી ડીપલી તમે હવે જવા જાઓ કે આ બાકી રહી ગયું, તમારે પાછું રિવિઝન કરો. કોઈ પણ વસ્તુને મિનિમમ 3 વખત અને મેક્સિમમ તો તમે ગમે ત્યાં સુધી કરી શકો, મિનિમમ 3 વખત તો રિવિઝન કરીને એક્ઝામમાં બેસવું જોઈએ, તો જ તમારે બેનિફિટ થશે. બાકી ન વાંચા બરાબર છે, એના કરતાં ન વાંચવું. એમ થાય કે ભાઈ આ 3 વખત નહીં થાય તો એના કરતાં નહીં કરવું તમારે, કે ભાઈ હા નથી કરવું. પણ જો રિવિઝન થાય એમ હોય તો કરવું. બાકી મેક્સિમમ મોક ટેસ્ટ આપી, સારી મોક ટેસ્ટ હશે તો હું સજેસ્ટ કરતો રહીશ. બાકી આપણે સ્ટડી બ્લોક જીપીએસની અંદર મોક ટેસ્ટ આવશે. તો આ વિડીયો તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી કોઈ પણ 5 વિદ્યાર્થીઓને આપણે જે કોર્સ છે, જે વર્કશોપ છે એ ગીવ અવે કરશું. એટલે તમે મેં કીધું એમ જો તમે એએમસી જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તમને એ ગીવ અવે આવશે. અને આલાપ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર આલાપ એકેડમી લખશો, બરાબર, AAP, તો તમને ત્યાંથી મળી હશે. અને બાકીનો કોડ છે iOS યુઝર માટે OFEUP એવી કોડ છે, દેખાશે તમને. તો એ કરશો એટલે તમને ત્યાંથી ડાઉનલોડ થઈ જશે. તો બાકી વ્લોગ્સ અને નેક્સ્ટ વિડીયોની અંદર મળતા રહીએ. ટાટા, ઓલ ધ બેસ્ટ.